ये वीडियो केवल मनोरंजन के उद्देश्य से बनाया गया है। यह वीडियो वास्तविक जीवन में लागू नहीं होता है और इस वीडियो में दिखाई गई बात काल्पनिक है। किसी को भी वीडियो को रोजमर्रा की जिंदगी से जोड़ना नहीं है। आज हम बात करने जा रहे हैं एक भूतिया हॉस्टल जो 1975 में शुरू हुआ था, जिसमें पहले शिक्षक बच्चों को पढ़ाते थे, लेकिन समय ऐसा बदला कि जहां लड़के पढ़ने जाते थे वहां आज गांव के लोग भी जाने से डरते हैं, जहां लोग दिन की रोशनी में भी जाने से डरते हैं। और वहां इस बात से अनजान 4 लड़के आते हैं। ये तो देखते हैं आगे क्या होता है दोस्तों। આપણે આરી હોસ્ટેલમાં રહેવાનું હોય આરી હોસ્ટેલમાં જ રહેવાનું પણ આ તો બહુ બીક લાગે યાર તુલસી અંદર જેવી જગ્યા હે પૂરા હતો ઉપરથી જો પેલી સીડીઓ પર કોક જીવ લે ચોકન પેલી સીડીઓ રે નીકળ કોઈ ના હોય આપું અને ધવલ બી હશે ના યાર હીરા બે તો નીચે ઉપર ઉકા જાય જગ્યા ને હોય આપણને ખબર નહીં જઈ જો કોક તો જીવ છે યાર હેડ તું મોર સાઈડ મોને જાય ના યાર ચાલે જવું એવું પડશે કરવા પડે હેડ ને એમાં શું ધવલ ને 2000 બીજો કોઈ ના હોય હાલે જાય ના હોય યાર આની સીડી વાત કરે તું આયરી જતી ચોકા મુદા કોઈ હે જો હાવ સારી મળી જાવ ઉપર હોય તો આ હોય તો ના દેખાય ને યાર તો આપુ અને નાઝીમ ભાઈ ને આપણે બોલાવીએ આપુ આવાજ અફઝલ લા રોહિત મિહિર હા તમે ઓય હું કરો આમ જોવા નતા જે તમે એટલે અમે ઓમ જ જોતા હતા પણ આ મિહિર એ ઉપર કીધું કે ઉપરથી કોક જતું હતું એટલે અમે જોવા ને બીયા રહ્યો અને એમાં હું કોક જતો બિલાડી કૂતરું હશે હેડો એના કરતા આપણે મેં વાને કીધું પણ આયો કે કોક જીવ દ્વારા ઉભા મિહિર તો આજીવન બીકુણ જ છે ને હેડો આપણે હેડો ઉપર છે ને આ હું થયું હેડો ઉપર જઈને જોઈએ આપણે પણ કાલ કેવું થયું તું ખબર હે અલ્યા કાલ તો બિલાડી હતી તને ગુડા દેખાડી અલ્યા હું બિલાડી યાર એવું ના હોય બિલાડી યાર વાતે વાતે બીએ ગુડા થોડો મોરત બીવાનું ના હોય યાર ઈમાં હું હોય શું થતું હશે આ હોસ્ટેલ થોડી બીક તો રહે યાર આખી સુનસાન પડી એકલી હોસ્ટેલમાં સુનસાન પડી તે ગુડા બીયાવાનું હોય આપણી જોડે રબ હે આમના ભગવાન હે ના આપણે હવે ભણવાનું હવે ના બીવાનું ભાઈ આવના બીએ છે એટલે શું કરશું તો ના થોડું તો રહે યાર હવે આ જીવન આપણે હોય જ રહેવાનું હવે હોય એ રાખો ઘરે જ આપણું અને આપણે બધા હારે હે તને કોણ બીવાવતું એકલું હોય તો બીક લાગે પણ યાર થોડું તો રે મનમાં તો રે
આપું શું જવું ઉપર કોઈ નહીં લે, મન લાગ્યું કોક તો હે. કોઈ ના કોઈ ના હોય લે. કોઈ નહીં, ઓય રહેવાનું ને આપણે કાલે. ઈ નક્કી કરવું હોય. તો મારા ઠેલા બેલા બધું હંગાતે ફરીને આયા હોય રહેવા માટે હું એ હવે બિસ્તરા- પાછો જવાનું નહીં હોય મારે ઓયથી જવાનું ઓય હોય, રહેવાનું હવે હોય. રહેવાનું હોય. આપણે હાલ જગ્યા નહીં ગામમાં લઈ ગઈ આપણે. મને તો ભૂલી જજે બરાબર બે કોઈ હે નહીં હોય તો રહેવા માટે જગ્યા સારી છે જોઈએ ઈ તો હજુ ઘણા દાડા. તો આહેન કોક જોઈ રહ્યો ને એવું લાગે ને મને. ચોકન આ પેલી ચાડીઓ પાછળ. ઈ કણ કોઈ ના હોય, કોઈ દેખાય તને કશું હે તો નહીં, તું એ શું મિહિરની હોય? જેમ ખોટો બીએ. ના યાર હોય તો ખરા. મિહિર તો બી કુણા તું એ તો બી એ પુડાય નહીં કોક કુણા તો લાગ્યું મને. કોઈ ના હોય હોય એટલે આપણે 4 જણા હે ને યાર. ચાર જણા શું બીયો બીવાનું? પૂડો. અને ધોળા દાડા બીયો હોય તમે, રાત હોય તો બી ને. હા આથી ગુણ ખ્યા છે બુડા. હેડ કોઈ બોલા. ભૂઈ ગયો છે. કોઈ તારા ઊંઘાય એવો નાટક ઉજ્યા તને ઉભો રાખ. અલ્યા હું આયા કેવું લાગુ. અલે આ તું એ બુડા ટકરા બુડા હાથે કરી. પેલા તો કોક દેખાય. એટલે હવે કોક ખલે. ચોકડ. શું નહીં લે શું ચોકન દેખાય પેલા કોઈ કોક નહીં લે ખલે. તમે. કોઈ નહીં લે તમને એ લ્યા આ પેલું જેવું જો. તમે 2 જણા હોય બેહો, તમને બીક લાગે છે, હું તુલસી આવીએ. કોઈ બેહો તો શું બેહો જો કોઈ તો જતા નહીં પા હવે જતા નહીં અમે આવીએ. દેખાવામાં તો મને દેખાઈ રહ્યો છે દેખાવાનું તો મેં જોયું તું પણ હવે
કેમ કે મારી જોડે આ છે. શું હાલ આ મને મારા પૂર્વજોએ આલેલું છે. કોઈ બુરી શક્તિ મારી જોડે ના આવી શકે. જો બી આ મારી જોડે તો બી કોઈ બુરી આત્મા આપણું વાળ પર રોકવાનું. मैं किसी को नहीं छोड़ूंगा. હવે આપણે ભૂતની સાથે લડવું જ પડશે. ધવલ, મિહિર, હું છે ઈ તો લાગે ભૂતે વશમાં કરી દીધા. ધવલ, મિહિરને વશમાં છોડાવવા પડશે આપણે. એ કોમ કરાયું ત્રિશુળ મારે જોઈએ પણ ત્રિશુલ મારો તો મરી જાય તો એ જે વસમાં કઈ બધે થઈ જતો ચેક કરો.